ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. પહેલીના માધ્યમથી આપણે કથા સાંભળી રહ્યા છીએ. તો આજની કથા છે, પૃથ્વી તો ગાય બની તો વાછરડા બન્યા કોણ, દૂધ રૂપમાં અન્ન દોયું દોવાવાળું કોણ. ખૂબ જ સરસ મજાની કથા છે. પૂરા ધ્યાનથી મનથી સાંભળજો અને વિડીયો સારો લાગે તો લાઈક અને શેર કરજો. મારી ચેનલમાં મિત્રો ભગવાનની, પુરાણોની, શાસ્ત્રોની કથા વાર્તા તમને સાંભળવા મળશે અને આ પુરાણોમાંથી કાઢેલી કથાઓ છે, કોઈ મનગઢત કહાની નથી. તો મારી ચેનલમાં ભગવાનની કથાઓ સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો સારો લાગે તો લાઈક અને શેર જરૂર કરજો. ભગવાનની કથાઓ જો આપણા થકી કોઈને સાંભળવા મળે તો એ પુણ્ય પણ કંઈ વ્યર્થ નથી જતું, એનું પણ ફળ ભગવાન આપણને જરૂર આપે છે. તો આ સરસ મજાની વાર્તા છે, ચાલો આપણે સાંભળીએ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. સ્વયંભૂ મનુના વંશમાં એક અંગ નામક પ્રજાપતિ હતા. તેમણે મૃત્યુની કન્યા સુનીતા સાથે વિવાહ કર્યા. સુનીતા કદરૂપી હતી. તેણે વેન નામનો એક પુત્રને જન્મ આપ્યો. એ સદાય અધર્મના કાર્યમાં લાગેલો રહેતો. બધા જ ખરાબ કર્મો કરતો. ધર્મ કર્મમાં માનતો નહીં. લોકોની ખોદણી કરે, પારકી સ્ત્રી સંગ કરે, પારકી સ્ત્રીને હડપી લે. એક દિવસ આ બધું જોઈ અને મહર્ષિઓએ એને પહેલાં તો ઘણો સમજાવ્યો, પણ એણે કોઈની વાત માની નહીં. પછી આનો ઉપાય કરવા માટે મહર્ષિઓએ, ઋષિઓએ ભલાઈ માટે અને જગતના કલ્યાણ માટે તેને બહુ સમજાવ્યું, પણ તેને તેનું અંતઃકરણ અશુદ્ધ હોવાના કારણે એને ઋષિઓની વાત માની નહીં. પ્રજાને અભયદાન આપ્યું નહીં. ત્યારે ઋષિઓએ શ્રાપ આપીને તેને મારી નાખ્યો, કલ્યાણ માટે, જગતના કલ્યાણ માટે. પરંતુ રાજા જો રાજ્યનો મરી જાય તો રાજ્યનું સંચાલન કોણ કરે? રાજા વગરની પ્રજાનું શું થાય? રાજ્યમાં રાજા ન હોવાના કારણે સંતુલન બગડી ગયું. રાજ્યનું સંચાલન કોણ કરે? એટલે રાજા વગરની પ્રજા દુઃખી થઈ. ભયથી પીડાઈને પાપ કરતા રહ્યા. રાજા નહોતો એટલે લોકોને કોઈનો ડર નહોતો. લૂંટ ફાટ, ચોરી બધું ખૂબ ચાલવા લાગ્યું. દુકાળ પડ્યો. રાજ્યનું સંતુલન બગડી ગયું. એ સમયે પાપ રહિત બ્રાહ્મણોએ વેનના શરીરને સાચવ્યું અને એને વિધિ કરી બળપૂર્વક મસળ્યું. તેના શરીરને બળપૂર્વક મસળ્યું, કારણ કે રાજા તો હવે રાજાનો વંશ હોય એ જ પુત્ર બને. હવે આ તો રાજા મરી ગયા, વેન હતો એ મરી ગયો. તો પછી એ બ્રાહ્મણોએ, ઋષિમુનિએ એના શરીરને મસળ્યું, તો તેના શરીરમાંથી પહેલા મલેચ્છ જાતિ ઉત્પન્ન થઈ. તે રંગે એકદમ કાળી મેષ એટલે કે કાજલ હોય આપણે એ સમાન એનો રંગ હતો, મલેચ્છ જાતિનો. ત્યાર પછી ડાબા હાથમાંથી એક દિવ્ય તેજોમય શરીર ધારી ધર્માત્મા પુરુષનો પ્રાદુર્ભાવ થયો, જે ધનુષ બાણ ધારણ કરેલ હતા તથા રત્નોના આભૂષણ, રત્નોનું કવચ અને આભૂષણથી એ શોભી રહ્યા હતા. એ પૃથુ નામથી પ્રસિદ્ધ થયા. મિત્રો, આ પૃથુ પણ ભગવાન શ્રી હરિનો જ અવતાર છે. ભગવાન શ્રી હરિના જે 24 અવતાર આવે છે એમાં પૃથુનો પણ અવતાર ભગવાન શ્રી હરિ વિષ્ણુના અવતારની કથા છે, જે મારી ચેનલમાં મૂકેલી છે, તમે જઈને સાંભળી શકો છો. તો ડાબા હાથમાં મસળવાથી, વેણના ડાબા હાથને મસળવાથી પૃથુ નામના વ્યક્તિનો જન્મ થયો. એ ઉત્પન્ન થયા અને પૃથુ નામથી પ્રસિદ્ધ થયા. તેના રૂપમાં સાક્ષાત વિષ્ણુ ભગવાન જ અવતરિત થયા હતા. બ્રાહ્મણોએ તેમને રાજ્ય પર આસક્ત કર્યા, એને રાજા બનાવ્યા. રાજા બનવા માટે કહ્યું. પછી પૃથુ રાજાએ જોયું કે ધરતી ઉપરથી ધર્મ ચાલ્યો ગયો છે, પ્રજા દુઃખી છે, કાળ પડ્યો છે, માણસને ખાય છે, ચોરી લૂંટફાટ થાય છે. ખૂબ જ દયનીય સ્થિતિ હતી પ્રજાની. કાળ પડ્યો, ન વરસાદ થતો, ન અન્ન પાકતું, લોકો ભૂખ્યા મરે તેવો સમય હતો. આ જોઈને પૃથુ રાજા ઘણા દુઃખી થયા, ખૂબ દુઃખી થયા. પૃથુ રાજાએ, જે ભગવાન વિષ્ણુના અવતાર હતા, તેમને ગુસ્સો આવ્યો અને તેમના બાણથી ધરતીને વીંધવા માટે તૈયાર થયા. આ જોઈ
પૃથ્વી ગૌ માતાનું રૂપ ધારણ કરીને ભાગવા લાગ્યા. હવે તેને ભાગતા જોઈને પૃથુ રાજાએ તેમનો પીછો કર્યો તો ગાય માતા એક સ્થાન પર ઊભા રહી ગયા અને બોલ્યા, હે રાજન, મને મારશો નહીં. હું તમારા માટે શું કરું, શું સહાય કરું, મને કહો. એટલે પૃથુ રાજા બોલ્યા કે હે ગૌ માતા, હે પૃથ્વી, હે વસુંધરા, જે સંપૂર્ણ ચરાચર જગત માટે જે અવિષ્ટ વસ્તુ છે એને જલ્દીથી જલ્દી હાજર કરો. પૃથ્વીએ તેમની વાત માની સ્વીકારી અને ત્યારે રાજાએ સ્વયંભૂ મનુને વાછરડું બનાવીને તેમના હાથમાં પૃથ્વીનું દૂધ દોયું. એ દૂધ અન્ન બની ગયું, જેનાથી બધી પ્રજા જીવન ધારણ કરે છે. ત્યાર પછી ઋષિઓએ પણ ભૂમિરૂપી ગૌ માતાને દોઈ. એ સમયે ચંદ્રમાં વાછરડું બન્યા હતા. એ સમયે ઋષિ, દેવતા, નાગ, દૈત્ય, ગંધર્વ, યક્ષ, પર્વત, વૃક્ષ બધાએ પૃથ્વીને દોઈ. ઋષિઓના વાછરડા ચંદ્રમાં બન્યા. બૃહસ્પતિએ દોવાનું કામ કર્યું. તપોમય બ્રહ્મા એમનું દૂધ હતા. વેદ એમના પાત્ર હતા. પ્રતાપી યમ વાછરડા બન્યા. અંતકે દૂધ દોયું. તેના દૂધને સ્વધા નામ આપવામાં આવ્યું. નાગોએ તક્ષકને વાછરડા બનાવ્યા. તુંબીનું પાત્ર રાખ્યું. એરાવત નાગથી દૂધ દોવાનું કામ કરાવ્યું અને વિષ રૂપી દૂધનું દોહન કર્યું. આવી રીતે બધાનું પાલન પોષણ કરનારી આ પાવન વસુંધરા સમસ્ત ચરાચર જગતની આધાર અને ઉત્પત્તિ સ્થાન બન્યા. આ બધી કામના અને દેવાવાળી માં અને બધા પ્રકારના અન્નને ઉત્પન્ન કરનારી આ વસુંધરા માં. મિત્રો, આગળ કથા સંભળાવું એના પહેલા આપણે તો આ પહેલી ઉપર આવીએ કે પૃથ્વી તો ગાય બની તો વાછરડા બન્યા કોણ? તો આનો જવાબ છે પૃથ્વી તો ગાય બની તો વાછરડું બન્યા સ્વયંભૂ મનુ. દૂધ રૂપમાં અન્ન દોયું, પછી દોવાવાળું કોણ? તો દોવાવાળું બીજું કોઈ નહીં પણ રાજા પૃથુ જ હતા. રાજા પૃથુએ જ દોયું હતું. રાજા પૃથુ એ જ પૃથ્વીને દોઈ હતી અને દૂધ રૂપમાં જે પૃથ્વીમાંથી નીકળ્યું હતું એ અન્ન હતું. ત્યાર પછી તો ઋષિ તપસ્વીએ પણ દોઈ હતી પૃથ્વી રૂપી ગાયને. પણ હજી પહેલી અધૂરી છે, કથા બાકી છે, એ આપણે આગળ સાંભળીએ. ત્યાર પછી દેવતાઓએ પણ પૃથ્વી દોઈ. એ સમયે દેવતા દોવાવાળા બન્યા અને ઇન્દ્રદેવ વાછરડું બન્યા તથા ઓજ અને બળ દૂધના રૂપમાં પ્રગટ થયા. દેવતાના દોવાનું પાત્ર સુવર્ણનું હતું અને પિતૃઓનું પાત્ર ચાંદીનું હતું. પિતૃઓ તરફથી અંતકે દૂધ દોવાનું કામ કર્યું. એ સમયે યમરાજા વાછરડું બન્યા હતા અને સ્વધા દૂધ રૂપે પ્રાપ્ત થયું. નાગોએ તુંબીને પાત્ર બનાવ્યા અને તક્ષકને વાછરડા. ધૃતરાષ્ટ્ર નામક નાગે દૂધ બનીને વિષરૂપી દૂધનું દોહન કર્યું. અસુરોમાં લોઢાના વાસણમાં આ પૃથ્વીથી માયારૂપી દૂધ દોયું. એ સમયે પ્રહલાદ ધ્રુવચન વાછરડું બન્યા હતા અને ધ્રુવધાએ દોવાનું કામ કર્યું હતું. યક્ષ અંતર ધ્યાન હોવાની વિદ્યા પ્રાપ્ત કરવા માંગતા હતા. યક્ષ માટે તેમણે કુબેરને વાછરડું બનાવ્યા અને કાચા પાત્રમાં એ અંતર્ધ્યાન વિદ્યાને જ વાછરડાથી દૂધના રૂપમાં એમણે દોયું. ગંધર્વો અને અપ્સરાઓએ ચિત્રરથને વાછરડું બનાવ્યા. કમળના પાનમાં પૃથ્વીની સુગંધનું દોહન કર્યું. તેમની તરફથી અર્થવેદથી પરગામી વિદ્વાન સુરુચિએ દૂધ દોવાનું કાર્ય કર્યું. આ પ્રકારે બીજા લોકોએ પણ પોતપોતાની રુચિ અનુસાર પૃથ્વી પાસેથી આયુ, ધન અને સુખને દોયું. પૃથુના શાસન કાળમાં કોઈ પણ મનુષ્ય ન દરિદ્ર હતું કે ન રોગી હતું, ન નિર્ધન હતું કે ન પાપી હતું, ના કોઈ ઉપદ્રવ હતું કે ન કોઈ પીડા હતી. બધા જ સદાય પ્રસન્ન રહેતા હતા. કોઈ પણને દુઃખ કે શોક ન હતો. મહાબલી પૃથ્વીએ લોકોના હિતની ઈચ્છાથી તેમની ધનુષની અણીથી મોટા મોટા પર્વતને ઉખાડી નાખ્યા હતા. ધનુષ બાણથી પૃથ્વીને સમતલ બનાવી. પૃથ્વીના રાજ્યમાં પૃથુજી રાજાના રાજ્યમાં ગામ વસાવાની કે કિલ્લા બનાવવાની આવશ્યકતા જ ન હતી. કોઈને શસ્ત્ર ધારણ કરવાના પણ કોઈ પ્રયોજન ન હતા. મનુષ્યને વિનાશ અને વિસ્મયતાનું કોઈ દુઃખ જોવું પડતું ન હતું. અર્થશાસ્ત્રમાં કોઈનો અનાદાર ન હતો. બધા લોકો ધર્મમાં સંલગ્ન રહેતા હતા. આ પ્રકારથી મેં તમને પૃથ્વીના દોહન પાત્રનું વર્ણન કર્યું તથા જેવું દૂધ દોવામાં આવ્યું તે પણ બતાવી દીધું. રાજા પૃથુ બહુ ધર્માત્મા હતા, વિજ્ઞાની હતા. જેવી જેની રુચિ હતી
એના અનુસાર તેમને બધાને દૂધ પ્રદાન કર્યું. મિત્રો, આ કથા અહીં સમાપ્ત થાય છે. મને આશા છે કે આ રહસ્યમય પહેલી અને આ કથા તમને સારી લાગી હશે. જો પૃથુ રાજાની આખી વિસ્તારથી કથા તમારે સાંભળવી હોય તો મારી ચેનલમાં એ કથા છે, તમે જઈને સાંભળી શકો છો. અને આવી જ રહસ્યમય કથાઓ તમારા સુધી હું લઈને આવીશ. તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.